હેલો મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તેની અંતર્ગત આપણે આર્ટિકલોની ચર્ચા કરીશું. આ આર્ટિકલ એટલે કે તમારી મુખ્ય પરીક્ષાની અંદર કામ લાગે. મુખ્ય પરીક્ષાની અંદર તમે નિબંધ લખી શકો, મુખ્ય પરીક્ષાની અંદર આમાંથી કંઈક પત્ર લખી શકો, નિવેદનમાં ક્યાંક ના ક્યાંક કામ લાગે, રિપોર્ટમાં ક્યાંક ના ક્યાંક કામ લાગે, કે પછી જીએસના પેપરોની અંદર કોઈના કોઈ પ્રશ્ન પૂછાયા હોય તો એનો જવાબ તમે સારી રીતે આપી શકો. તે માટે આ આર્ટિકલનું કન્ટેન્ટ તમને કામ લાગશે. તો આજે પહેલો આર્ટિકલ છે, શું આરોગ્યનો અધિકાર વિકસિત ભારતનો ભાગ હશે? તો મિત્રો, આપણું જે ભારત દેશ છે એને આપણે વિકસિત બનાવવા તરફ જઈ રહ્યા છીએ. તો શું વિકસિત બની ગયા પછી આજે આરોગ્યનો અધિકાર જે છે એ વિકસિત ભારતનો ભાગ હશે? એટલે કે અધિકાર હશે આપણો? આરોગ્ય જે છે એ મૂળભૂત અધિકાર હશે આપણો? તો મિત્રો, વિશ્વની અંદર આપણે થોડી ચર્ચા કરીએ તો સોવિયત રશિયા જે દેશ છે, યુએસએસઆર, તો એ સોવિયત રશિયા પહેલો એવો દેશ હતો કે જેણે દરેકને મફત સુવિધા અને આરોગ્ય સેવા પૂરી પાડી હતી. તો પહેલો દેશ છે સોવિયત રશિયા, જેણે મફત સુવિધા અને આરોગ્ય સેવા પૂરી પાડી હતી. આગળ જતા આ સુવિધામાં મતલબ કે આગળ જતા આવી સુવિધા શ્રીલંકા અને ન્યુઝીલેન્ડે પણ આપી હતી. તો રશિયા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડે સાર્વભૌમિક આરોગ્ય સેવાની શરૂઆત કરી ચૂકેલા દેશો છે. ત્યારબાદ 1948ની અંદર બ્રિટને નેશનલ હેલ્થ સર્વિસની સ્થાપના કરી હતી, જે આજ સુધી નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડે છે. તો બ્રિટનની અંદર પણ નેશનલ હેલ્થ સર્વિસ છે, જે અંતર્ગત દરેક નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે. આજે જોઈએ તો મોટાભાગના જે વિકસિત દેશો છે એ કોઈના કોઈ સ્વરૂપે લોકોને મફત આરોગ્ય સેવા પૂરી પાડે છે, પરંતુ તેમાં કોઈ અપવાદ દેશ હોય વિકસિત દેશોમાં તો તે અમેરિકા છે. તો અમેરિકા એક વિકસિત દેશ છે, પરંતુ તે આરોગ્ય સેવા સંપૂર્ણપણે મફત પૂરી પાડતો નથી, એનો એક અપવાદ છે. મિત્રો, તો ઘણા બધા વિકસિત દેશોમાં બે પ્રકારની વીમા વ્યવસ્થા જોવા મળે છે. એક જે છે એ વ્યવસાયિક વીમો છે અને બીજો છે સામાજિક વીમો છે. એટલે બધા દેશો પોતપોતાની સગવડતાના આધારે અલગ અલગ વીમા યોજના રાખેલી છે. અને ત્યાં વિકસિત દેશોમાં આરોગ્ય વીમો ફરજિયાત અને સાર્વભૌમિક છે. તમામ નિવાસી માટે એક સમાન આરોગ્ય વીમા યોજના પણ સામેલ હોય છે. એટલે મિત્રો, શું થાય? વિકસિત દેશોમાં ફરજિયાત આરોગ્ય વીમો લેવો જ પડે, એ પહેલી વસ્તુ છે. બીજું, અને આ વીમા બે પ્રકારના હોય, એક વ્યવસાયિક વીમો હોય અને સામાજિક વીમો પણ હોય છે. તો અમુક દેશોએ વ્યવસાયિક વીમા રાખેલા હશે, પરંતુ અમુક દેશોએ સામાજિક વીમા રાખ્યા હશે. તો પણ વીમો જે છે ફરજિયાત છે. તો વ્યવસાયિક વીમો કોને કહેવાય? તો ખાનગી વીમા કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતો વ્યાપારિક વીમો. એટલે કે વ્યવસાયિક વીમામાં નફો કમાવવો એ મહત્વનું છે અને તેની સામે જોખમ સામે રક્ષણ પણ આપે છે. જેમ કે આપણે જોઈએ તો LICનો વીમો હોય, HDFC લાઈફનો ઇન્સ્યોરન્સ હોય, ICICI લેમ્બોર્ડ છે. તો આ બધા વ્યવસાયિક વીમા છે. જ્યારે સામાજિક વીમો એટલે કેવું? સરકાર દ્વારા ચલાવવામાં આવતો કલ્યાણલક્ષી વીમો જે છે. જેમ કે અટલ પેન્શન યોજના એક પ્રકારની વીમા યોજના કહી શકો તમે, કે તમે નિવૃત્ત થાઓ પછી તમને સરકાર પૈસા આપે પેન્શન સ્વરૂપે. પછી EPF પ્રોવિડન્ટ ફંડ છે, પછી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના છે. તો આ બધા વીમા જે છે સામાજિક વીમા હોય છે. અને સામાજિક વીમામાં સમાજના નબળા વર્ગોને આર્થિક સુરક્ષા આપવી, ગરીબી ઘટાડવી અને સામાજિક ન્યાય સ્થાપિત કરવા માટે સામાજિક વીમાઓ ફરજિયાત કરવા, મતલબ સામાજિક વીમાઓ સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે. અને આ સામાજિક વીમા મોટે ભાગે ફરજિયાત હોય છે. જ્યારે વ્યવસાયિક વીમો છે ને એ સ્વૈચ્છિક હોય, તમારે લેવો હોય તો લઈ શકો. હવે જાહેર અને ખાનગી બે પ્રકારના આરોગ્ય કેન્દ્રો પણ હોય છે. વીમા બે પ્રકારના હોય અને જે આરોગ્ય કેન્દ્રો હોય એ પણ બે પ્રકારના. આપણે ભારતની અંદર જોશો તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, એ પંચાયત લેવલે તમને જોવા મળશે, મોટા મોટા ગામડાઓ હોય ત્યાં PHC કહેવાય, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. અને જે તાલુકા લેવલે હોય એને CHC કહેવામાં આવે છે. તો એ આરોગ્ય કેન્દ્રો જે છે બંને પ્રકારના હોય છે, ખાનગી પણ હોય વિદેશમાં અને જાહેર પણ હોય છે. અને વિદેશમાં ખાનગી આરોગ્ય કેન્દ્રો જે છે એને બિન નફાકારક, એટલે કે એમને નફો મેળવવાની કોઈ વૃત્તિ હોતી નથી. ત્યારબાદ સામાજિક વીમો ધરાવતા બીજા દેશોમાં પણ મોટાભાગના આરોગ્ય કેન્દ્ર બિન નફાકારક હોય છે.
સામાજિક વીમો હોય, કોઈ સરકારે સામાજિક વીમો દાખલ કર્યો હોય, એટલે કે સરકાર દ્વારા જ બધી સુવિધા આપવામાં આવતી હોય આરોગ્યની, તેમ છતાં પણ જો આરોગ્ય કેન્દ્ર હોય ને તો એ પણ બિન નફાકારક જ હશે, ભલે તે જાહેર હોય કે ખાનગી. નફાકારક આરોગ્ય કેન્દ્ર પર કડક નિયમો હોય છે. પાછા વિદેશમાં જે વિકસિત દેશોમાં નફાકારક કોઈ આરોગ્ય કેન્દ્ર હોય તેમના પર પાછા નિયમો પણ કડક હોય છે, જે આપણા દેશમાં જોવા મળતા નથી. તો બીજી બાજુ ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં સરકારી હોસ્પિટલોમાં જાઓ, આરોગ્ય કેન્દ્રમાં જાઓ, ત્યાં તમને નિઃશુલ્ક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, એટલે કે એક પણ રૂપિયો તમને લેવામાં આવતો નથી. પરંતુ આ જે સેવાઓ જે છે ખૂબ જ મર્યાદિત છે. બહુ એટલી મોટી સરકારી હોસ્પિટલો આપણને જોવા નથી મળતી ભારતની અંદર. દરેક જગ્યાએ કે ભાઈ એક સિટી હોય એની અંદર 2-3 જોવા મળે એવું નથી હોતું. માંડ એક કે બે જ તમને જોવા મળતી હોય છે. અને ત્યારબાદ દર્દીઓને મોટે ભાગે દવા કે તબીબી સેવા માટે પૈસા પણ ચૂકવવા પડતા હોય છે. એટલે ઘણીવાર દવાઓ પણ ત્યાં ઉપલબ્ધ નથી હોતી સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રમાં. તો પછી કેવું થાય કે દર્દીએ અમુક દવાઓ પછી તમારે પ્રાઇવેટ જોડે લેવા જવી પડે ને, ત્યાં તમારે છેવટે પૈસા ચૂકવવાનો વારો આવે છે. અને બીજું, સરકારી હોસ્પિટલો બહુ ઓછી હોવાના કારણે ત્યાં ભીડ પણ વધુ હોય. ભીડ વધુ હોય અને ઇમરજન્સી હોય એટલે દર્દી શું કરે, પછી સરકારી હોસ્પિટલથી નિરાશ થઈ જાય અને તે ખાનગી હોસ્પિટલ તરફ જાય છે અને ત્યાં પોતે મોટી ફી ચૂકવે છે. અને ફી ચૂક્યા પછી પણ સેવા સારી હોવાની કોઈ જ ગેરંટી હોતી નથી. તો મિત્રો, ભારતની આ સમસ્યા છે. ભારત એક બહુ મોટો વિશાળ ભૌગોલિક ક્ષેત્ર ધરાવતો દેશ છે. દરેક જગ્યાએ આપણને સરકારી હોસ્પિટલ જોવા મળતી નથી. આરોગ્ય કેન્દ્રનો પણ અભાવ હોય છે. અને જો આ બંને વસ્તુ હોય તો ત્યાં દવાઓ અમુક ઉપલબ્ધ નથી હોતી, જેના કારણે દર્દીએ બહાર લેવા જવી પડે છે દવા, જેના માટે પૈસા ખર્ચવા પડે છે. બીજું, મર્યાદિત સરકારી હોસ્પિટલો હોવાના કારણે ભીડ વધારે જોવા મળે એટલે દર્દી આખરે ખાનગી હોસ્પિટલનો સહારો લે છે અને ત્યાં મોટી તગડી ફી ચૂકવે છે. તેમ છતાં પણ તેને સેવા સારી હોવાની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. તો તાજેતરના વર્ષોમાં આપણે જોઈએ કે સરકાર દ્વારા આરોગ્ય માટે અમુક પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમ કે આરોગ્ય વીમા યોજનાઓ સરકારે અલગ અલગ પ્રકારની લોન્ચ કરી છે. તેમાં જોઈ શકો તમે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એ અત્યારના સમયમાં જોશો તો લગભગ 60 કરોડ લોકોને આવરી લે છે અને પ્રતિ વર્ષ એ યોજના અંતર્ગત પ્રતિ વર્ષ 5 લાખનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. હવે તો એ વધારીને લગભગ 10 લાખનું કરી દીધું છે. પ્રતિ વ્યક્તિ 10 લાખ રૂપિયા તમને આપવામાં આવે છે જો તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ કઢાવ્યું હોય તો. એક આ સરકારનો પ્રયાસ છે. બીજું, રાજ્ય સરકારો દ્વારા સંચાલિત અને આરોગ્ય વીમા યોજનાઓ પણ છે. અમુક રાજ્ય સરકારો પોતાની પર્સનલ એટલે કે રાજ્ય દ્વારા પ્રેરિત આરોગ્ય વીમા યોજનાઓ ચલાવે છે. એમાં શું હોય છે તો આ યોજનાઓમાં સામેલ દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં જઈ શકે છે. એમના પ્રોટોકોલ મુજબ મફત ઈલાજ મેળવવાનો અધિકાર છે આ આરોગ્ય વીમા યોજના અંતર્ગત. તેમ છતાં ઘણીવાર ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી ફી વસૂલે છે. તમે જોયું હશે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તમે આનો લાભ લેવા જાઓ તો એની 10 લાખની મર્યાદા હોય તો તમે જોશો તો શું થાય કે આ જે હોસ્પિટલોવાળા શું કહે છે કે 15 લાખનું બિલ બનાવશે. તો 10 લાખ રૂપિયા તમારા એ કાર્ડમાંથી ઘસી લેશે, વાપરી કાઢશે અને 5 લાખ રૂપિયા પાછા તમારી જોડેથી લેશે. એટલે તમને તો એ વખત એવું જ લાગે કે મારી જોડે તો ખાલી 5 લાખ ગયા, પણ તમારી જોડેથી ખરેખર 15 લાખ રૂપિયા ગયા. તો આ પણ એક નુકસાન છે. કારણ કે આ યોજનાઓ અંતર્ગત શું થાય છે કે ખાનગી હોસ્પિટલો વસ્તુ નાની હોય, બીમારી નાની હોય અને ફી એની વધારે બતાવી અને કાર્ડમાંથી વધારે પૈસા ખંખેરી લે છે. ધારો કે તમે સમજી શકો છો કે કોઈક ઓપરેશન કરાવવાનું છે, એની ફી 50,000 છે, તો હોસ્પિટલવાળો શું કરશે, 1.5 લાખ, કાર્ડ છે તો કે 2 લાખ રૂપિયા થશે. પછી તમે તો ના પાડવાના જ નથી, એટલે સરકારનો પૈસો અહીંયા જતો રહે છે. કોની જોડે? ખાનગી હોસ્પિટલ જોડે. 50,000નું ઓપરેશન હોય ને તમે 2 લાખ રૂપિયા એમાંથી કાર્ડમાંથી ઘસાઈ દો એટલે તમારે 2 લાખ રૂપિયા સરકારમાંથી જતા રહે અને તમારા કાર્ડમાંથી વપરાઈ ગયા. અને ફાયદો કોને થયો? ખાનગી હોસ્પિટલોને થયો. તો આમ સરકારને પ્રોબ્લેમ, મતલબ સરકારના જ પૈસા ખર્ચાઈ રહે છે. અને સરકારને કોણ પૈસા આપે છે? આપણે જ પૈસા આપીએ છીએ, આપણે ટેક્સનો રૂપિયા આપીએ છીએ. તો અંતે આપણા જ પૈસા આ રીતે જતા રહે છે. તો એક ઇસ્યુ આ પણ છે. હમણાં જ ચર્ચા કરી આપણે કે આરોગ્ય વીમા યોજનાઓ સામાજિક વીમો જે છે એનાથી વિરુદ્ધ નફાકારક સેવાઓને પ્રોત્સાહન આપે છે. એટલે કે મિત્રો, જે આરોગ્ય વીમા યોજનાઓ જે છે ને એ શું કરે છે કે સામાજિક વીમો હોય એનાથી વિરુદ્ધ છે. કારણ કે આરોગ્ય વીમા યોજના સરકાર દ્વારા યોજના લોન્ચ કરી દેવામાં આવે કે પ્રતિ વ્યક્તિ 10 લાખ રૂપિયાનું તમને આરોગ્યનું કવચ પૂરું પાડવામાં આવશે. તો શું થશે, તમે એ કાર્ડ લઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જશો એટલે પછી મોટાભાગની પાછી રજિસ્ટર્ડ હોસ્પિટલો કઈ છે? મોટાભાગની અડધાથી ઉપરની હોસ્પિટલો, લગભગ
પ્રાઇવેટ હોસ્પિટલો છે. એટલે તમે એ કાર્ડ લઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાના અને પછી તમે જોશો તો એનો એક રિપોર્ટ છે કે લગભગ 2/3 રકમ જે છે એ એમને આપવામાં આવે છે કે સરકાર દ્વારા જેટલી પણ ફાળવવામાં આવે છે આરોગ્ય વીમા યોજનામાં રકમ, એમાંથી 2/3 જેટલી રકમ તો પ્રાઇવેટ હોસ્પિટલવાળા જ લઈ જાય છે. તો આપણે એમના પર ડિપેન્ડન્ટ થઈ ગયા છે, એટલે કે ખાનગી ક્ષેત્ર પર વધારે ડિપેન્ડન્ટ થઈ ગયા છે, કારણ કે સરકાર પોતાની સરકારી હોસ્પિટલો બનાવી રહી નથી. આમ જે આપણી આરોગ્ય સેવાઓ જે છે એ નફાથી પ્રેરિત છે. તો નફાથી પ્રેરિત આરોગ્ય સેવા જે હોય છે ને, ન્યાયસંગત નથી હોતી કે નથી સક્ષમ હોતી. તો ન્યાયસંગત પણ નથી આવી યોજના અને સક્ષમ પણ નથી. કેમ? તો ન્યાયસંગત એટલા માટે નથી કે ગરીબોને આરોગ્ય સેવાઓમાંથી બહાર કરી દે છે. આ વસ્તુ ગરીબોને આરોગ્ય સેવામાંથી બહાર કરી દે છે. તમે વિચારી શકો છો કે ધારો કે કોઈ કાર્ડ હોય ને 15 લાખનું 10 લાખનું આપણને એક ઓપરેશન થયું, 10 લાખ પૂરા થઈ ગયા, એટલે પછી આવતી વખતે આપણે પૈસા ઘરના જ કાઢવાના વારા આવવાના છે. કારણ કે તમે એકવાર જશો હોસ્પિટલમાં એટલે હોસ્પિટલ તમારી જોડેથી બધા કાર્ડમાંથી બધા પૈસા ખંખેરી લે, એટલે પછી નેક્સ્ટ ટાઈમ તમારા ઘરના પૈસા કાઢવાના આવે. સક્ષમ એટલા માટે નથી કે બજાર તંત્રની ક્ષમતા ગ્રાહકોના ઉત્પાદનનું આકલન કરવાની ક્ષમતા પર આધાર રાખે છે. એટલે કે તમે એક ઉદાહરણથી સમજીએ કે તમે જો કોઈ છત્રી ખરીદવા જાઓ છો ને, તો તમે એને પહેલાં જોઈ શકો છો કે આ છત્રી કેવી છે, તેની ડિઝાઇન કેવી છે, એનો રંગ કેવો છે, એની સામગ્રી કઈ વાપરેલી છે. એના આધારે તમે એક અંદાજ લગાવી શકો છો કે આનો ભાવ કેટલો છે, અથવા તો તમે ભાવ જોઈને તમે એને પરચેસ કરો છો કે તમને ગમે છે કે નહીં, તમને પરવડશે કે નહીં. પરંતુ તેનાથી વિપરીત જોશો તો આરોગ્ય સેવા જે છે ને એ ખરીદો ત્યારે તમે એ ઉત્પાદનને પહેલાંથી જોઈ શકતા નથી. એટલે કે તમે બીમાર, તમને અંદર પેટમાં કંઈ ગડબડ છે કે કંઈ લોચા છે, તો તમને ખબર નથી હોતી કે ક્યાં મને તકલીફ છે, એ તમે પહેલેથી ખબર હોતી નથી. કોઈ પણ સ્થિતિમાં તેનું મૂલ્યાંકન કરવા આપણે સક્ષમ નથી કે આપણને શું થઈ રહ્યું છે, એ તો ડૉક્ટરને જ ખબર પડવાની છે. તમે સંપૂર્ણપણે ડૉક્ટર પર આધારિત થઈ જાઓ. એટલા માટે જ ખાનગી આરોગ્ય સેવાના ક્ષેત્રમાં આટલું શોષણ જોવા મળે. ડૉક્ટર તમને કશું ના હોય ને તેમ કહી દે કે તમને તો બ્લડ કેન્સર છે, એટલે તમે ગભરાઈ જાઓ એટલે તમે આ ઓપરેશન કરાવવું, પેલું ઓપરેશન કરાવવું પડે. એટલે એ રીતે તમારું શોષણ થતું હોય છે. તો આમ આ જે આરોગ્ય યોજનાઓ જે લોન્ચ કરવામાં આવી છે, ન્યાયસંગત પણ નથી કે સક્ષમ પણ હોતી નથી. તો મિત્રો, જો ભારત આરોગ્ય અધિકારને સાકાર કરવા માંગે છે આવનારા વર્ષોમાં, તો શું કરવું જોઈએ? તો આરોગ્ય સેવામાં ભારત સરકાર દ્વારા મોટું રોકાણ કરવું પડે. દરેક તાલુકા લેવલે 2-3 મોટી હોસ્પિટલો બનાવવી પડે, કારણ કે તો જ લોકો સરકારી હોસ્પિટલમાં ભીડ ઓછી થાય, લોકોને ત્યાં સારી સુવિધા જોવા મળે. એનાથી વિપરીત જો તમે જોશો કે આ કાર્ડવાળી યોજનાઓ જે છે એ તો માત્ર ને માત્ર ખાનગી હોસ્પિટલને ફાયદો કરાવે છે, બીજું કશું જ કરાવી શકતી નથી. સરકારનો પૈસો, અને અંતે તો એ આપણો જ પૈસો છે, એ જ વેડફાય છે. એટલે સરકારે પોતે આવી યોજનાઓ, મતલબ આવી હોસ્પિટલો ડેવલપ કરવી જોઈએ, કારણ કે સારા આરોગ્ય વગર વિકસિત ભારતનો કોઈ અર્થ રહેતો નથી. આપણે કહીએ વિકસિત ભારત, પણ આરોગ્ય જ સારું ના હોય તો એના કોઈ મતલબ રહેતો નથી. તમે ગમે તેટલું કમાતા હોય, પરંતુ તમારું હેલ્થ જ સારી ના રહે તો કોઈ મતલબ રહેતો નથી. થેન્ક યુ મિત્રો. આ આપણો પહેલો આર્ટિકલ હતો. તમારે નવા આર્ટિકલો જોવા હોય તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો ને કોમેન્ટની અંદર જણાવશો, તો આપણે નવા આર્ટિકલ સાથે હાજર થઈશું. ચલો મિત્રો, થેન્ક યુ, ગુડ બાય.